વડોદરા મહાનગરપાલિકાની અંદર 2000 અને આ 2025ના સમયમાં 2300ની નવી ભરતી આવશે। આ ભરતીની જે વિગત છે એ એકદમ સાચી વિગત છે। વડોદરા મહાનગરપાલિકાની અંદર આવનારી 2 મહિનાની અંતર્ગત 2300ની અલગ અલગ જે ભરતી છે તે અલગ અલગ જગ્યાઓ પડશે, એના પર ભરતી થશે। હવે આ જે 2300 અલગ અલગ જગ્યાઓ છે તો એમાં કઈ કઈ એવી પોસ્ટ છે કે ભરતી થશે, તો અહીંયા આપણે વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકાની અંદર જે અલગ અલગ પ્રકારની ભરતી થઈ રહી છે તો આની અંદર છે જુનિયર ક્લાર્કની ભરતી, ત્યારબાદ રેવન્યુ તલાટી, રેવન્યુ ક્લાર્ક અને રેવન્યુ ક્લાર્કની વાત છે તો એ ચીફ ફાયર ઓફિસર, 66 જેટલા એન્જિનિયર છે તો 66 જેટલા એન્જિનિયરો છે એ અહીંયા વાત કરવામાં આવી છે। અને ત્યારબાદ સાથે સાથે ચીફ ફાયર ઓફિસર આની પણ ભરતી જે છે એ થઈ શકે છે, એટલે કુલ ટોટલ 525 જેટલા રેવન્યુ ક્લાર્ક છે, ત્યારબાદ 300 જેટલા જુનિયર ક્લાર્ક છે એની ભરતી થશે અને 300 જેટલા જુનિયર ક્લાર્ક છે એની ભરતી અહીંયા થઈ શકે છે। ત્યારબાદ MPHW અને FHW તો આની અંદર છે જ, એટલે એની પણ ભરતી આવશે। હવે જે આ અત્યારે રનિંગમાં પોલીસ ભરતીનું રનિંગ છે એ અત્યારે ચાલુ છે। 8 તારીખથી રનિંગની શરૂઆત થઈ ચૂકી છે। આજે 8, 9 અને આજની તારીખ 10 જે પણ મિત્રો એવા છે કે જે પોલીસ ભરતી રનિંગમાં ફેલ થયા છે એ લોકો માટે 2025માં ખૂબ મોટા ઓપ્શન છે। એમાંનું એક સપનું છે સરકારી નોકરી 2025માં। તો જે પોસ્ટ ઉપર ભરતી આવી રહી છે તો 2025માં તમારે કોઈ પણ ભોગે અંદર નોકરી મેળવવા માટે તમારે ચાન્સ લાગે એમ છે। અને ત્યારબાદ વાત કરીએ તો મહેકમ શાખાની અંદર જ્યારે આ કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝ ઉપર છે કે કાયમી, તો કે આ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નથી પરંતુ કાયમી ભરતી છે। વડોદરા મહાનગરપાલિકામાં MC અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતીમાં સહાયક જુનિયર ક્લાર્કની ભરતી થઈ, ત્યારબાદ સ્કૂલ બોર્ડની અંદર જુનિયર ક્લાર્ક ગઈ, RMCની અંદર રાજકોટ મહાનગરપાલિકાની ભરતીની પરીક્ષા આવશે અને હવે વડોદરા મહાનગરપાલિકાની ભરતીઓ આવી રહી છે। તો 2 કે 2 થી 3 મહિનાની વચ્ચે ચોક્કસ આ જે ભરતી છે એ આવી જશે અને જે વડોદરાની ભરતી છે એ ટોટલ 525 જેવા રેવન્યુ ક્લાર્કની પોસ્ટ આવી શકે છે અને 525 છે અહીં આપણે લખેલું છે, પણ માહિતી અપડેટ થઈ અને પછી જગ્યામાં આમ તેમ ફેરફાર આવી શકે છે। અને આવી જ જો તમે નવી ભરતીની માહિતી જાણવા માગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।